કચ્છમાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રાત્રે 1:15 વાગ્યે કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાએ 2.5ની નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ એ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયું। સતત ત્રીજા દિવસે પણ ભૂકંપનો આંચકો ગઈકાલે એક જ દિવસમાં 17 ભૂકંપના આંચકા આવ્યા હતા અને ફરી એકવાર આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો કચ્છમાં હાલ જે રીતે ભૂકંપના આંચકાઓ વધી રહ્યા છે, અહીંના સ્થાનિકોએ ભયના ઓથાર હેઠળ છે। સતત ત્રીજા દિવસે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મળતી વિગત અનુસાર આ જે ભૂકંપનો આંચકો આવ્યો તેની તીવ્રતા એ માત્ર 2.5ની નોંધાઈ છે। તેનું કેન્દ્ર બિંદુ એ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયું। સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકાથી સ્થાનિકો હાલ ડરમાં છે। ગઈકાલે એક જ દિવસમાં 17 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। અહીં તીવ્રતા ઓછી છે, પરંતુ કારણ કે આ સંખ્યા વધી રહી છે ભૂકંપના આંચકાની, લોકોમાં ડર છે। તો કચ્છમાં હાલ ભૂકંપના આંચકાઓનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, અહીં સ્થાનિકો ભયના ઓથાર હેઠળ છે। આપને દ્રશ્યો બતાવીએ જે ભૂકંપના આંચકા અનુભવાયા છેલ્લા 3 દિવસમાં, તેના 1-2 દ્રશ્યો પણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ખાસ કરીને રાપરમાં કે જ્યાં આંચકાઓ અનુભવાતા અહીં પશુઓ દોડતા દેખાઈ રહ્યા છે। સ્થાનિકોમાં પણ ડરનો માહોલ હતો। રાત્રે ગતરોજ જ્યારે સવારે 4 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો તો લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। ફરી એકવાર ભૂકંપનો આંચકો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં ભૂકંપના આંચકાઓની સંખ્યા વધી રહી છે? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી કચ્છની ધરતી છે તે અશાંત જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી ભૂકંપના આંચકાઓ સતત આવી રહ્યા છે। આંચકાની જો વાત કરવામાં આવે તો ગઈ રાત્રે જ 1 વાગ્યાના આસપાસ છે તે કચ્છની ધરા ફરીથી ધ્રુજી હતી અને 2.5ની તીવ્રતાનો છે તે આંચકો નોંધાયો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે રાપરથી 21 કિલોમીટર દૂર છે તે નોંધાયું હતું। સતત 3 દિવસથી આ આંચકાઓ છે તે આવી રહ્યા છે। ગઈકાલે 26 તારીખની જો વાત કરવામાં આવે તો 26 તારીખે વહેલી પરોઢે 4:30 વાગ્યાના અરસામાં જે 4.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, ત્યારે લોકો છે તે ઊંઘમાં હતા અને તેઓ ઘરની બહાર ડરના માર્યા છે તે દોડી આવ્યા હતા। એટલે સતત ગઈકાલની જો વાત કરવામાં આવે તો 17 જેટલા નાના મોટા છે તે આફ્ટરશોક છે તે નોંધાયા હતા। ચોક્કસથી બીજી તરફ જો વાત કરવામાં આવે તો સતત આંચકાઓને લઈને સ્થાનિક લોકો છે તેઓમાં ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, અને સાથે મેહુલ, કારણ કે આંચકાઓ વધી રહ્યા છે, 3 દિવસમાં આટલા બધા ભૂકંપના આંચકા અનુભવાવા, આમ તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા હોય છે, પરંતુ આ સતત કારણ કે આવી રહ્યા છે એટલે ડર એ વ્યાજબી છે। પરંતુ આની પાછળનું કારણ કોઈ બહાર આવ્યું છે? તંત્ર દ્વારા કોઈ માહિતી બહાર પાડવામાં આવી છે? ચોક્કસ રીતે જો વાત કરવામાં આવે તો એક્સપોર્ટનું એવું માનવું છે કે કચ્છ જિલ્લો છે તે ભૂકંપ 6 ઝોનમાં આવે છે। એટલે સતત છે તે કચ્છમાં 10 જેટલી જે ફોલ્ટ લાઈનો આવેલી છે તે એક્ટિવ ફોલ્ટ લાઈનો છે, જેમાંથી જે વાગડ ફોલ્ટ લાઈન અત્યારે જે રીતે સતત આંચકાઓ આવી રહ્યા છે તે વાગડ ફોલ્ટ લાઈનમાં આવી રહ્યા છે। તે વધુ જાગૃત હોવાના કારણે છે તે અહીં કને આંચકાઓનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે। કચ્છ જિલ્લો છે તે સતત ઝોન 6માં આવતો હોવાના કારણે છે તે અહીં કને આંચકાઓ આવે છે તેવું એક્સપોર્ટનું માનવું છે। જી, અને સાથે મેહુલ, કારણ કે આંચકા વધ્યા છે તો કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે કેમ અહીંના સ્થાનિકો માટે? ખાસ કરીને વાગડની આપે વિસ્તારની વાત કરી તો ત્યાં એ રીતના જો વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં અવારનવાર છે તે આંચકાઓ તો આવતા જ હોય છે, પરંતુ જે રીતે મોટા આફ્ટરશોક આવે છે ત્યારે લોકોને ખબર પડતી હોય છે। 3ની તીવ્રતાને ઉપરના જે આંચકાઓ આવતા હોય છે ત્યારે લોકોને અનુભવ થતો હોય છે, પરંતુ જે રીતે 1થી નીચે કે 2.5ના કે આંચકાઓ નોંધાતા હોય છે ત્યારે સામાન્ય રીતે લોકોને છે તે જાણ થતી નથી હોતી। પરંતુ કચ્છના લોકો છે જે 2001નો ભૂકંપ આવ્યો હતો તેનાથી ટેવાયેલા છે, એટલે વધુ કોઈ નાના આંચકાઓના કારણે છે તે ભયનો માહોલ જોવા નથી મળતો। પરંતુ જયારે 4.6ની તીવ્રતાનો જે આંચકો નોંધાયો હતો ત્યારે ચોક્કસથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જી, આભાર માહિતી આપવા બદલ। તો હવે વાત કરીએ બેફામ પર બ્રેક ક્યારે? રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પોલીસનો ડર જ ન હોય એમ મન ફાવે હુમલો કરી રહ્યા છે।
મારપીટ કરીને ફરાર થઈ જાય છે। અલગ અલગ શહેરના આ 8 દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક મારામારી તો ક્યાંક હુમલાની ઘટના દેખાઈ રહી છે। મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો કરાયો તો આ તરફ સુરતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। કામરેજમાં રેતી ભરેલ ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતા સરકારી ગાડીને ટક્કર મારી તો અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડની વચ્ચે માર માર્યો। જૂનાગઢમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો કર્યો। જુદી જુદી 2 જગ્યાએ અસામાજિક તત્વોએ હુમલો કર્યો। હથિયાર લઈને પસાર થતા તેમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આ દ્રશ્યો જુઓ, રાજકોટમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આ પ્રકારે અહીં ખાનગી ટ્રાવેલ્સમાં જઈને અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરવામાં આવી। મેમો થોડો લેટ આપવાથી તેઓ ઉશ્કેરાયા હતા અને તેમને મારપીટ શરૂ કરી દીધી। રાજસ્થાનથી પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં પણ નજીવી બાબતે આ રીતે મારપીટ કરવામાં આવી। તો આ દ્રશ્યો છે જે રીતે હાલ રાજ્યમાં અને રાજ્યની બહાર પણ જે રીતે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, ઘણા સવાલો। તો પાટણમાં એલસીબીએ દારૂની હેરાફેરી પકડી પાડી છે। બાલીસાણા પોલીસ સ્ટેશન હદમાંથી આ દારૂ પકડાયો છે। દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો પ્લાન નિષ્ફળ થઈ ગયો છે। ટ્રેક્ટર અને થ્રેશર મશીનમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। એલસીબી પોલીસે ટ્રેક્ટર અને થ્રેશર મશીનના ગુપ્ત ખાનામાંથી દારૂનો આ જથ્થો પકડી પાડ્યો છે। દારૂ મોકલનાર, મંગાવનાર અને ટ્રેક્ટર માલિક સામે ફરિયાદ નોંધી તેમને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે। તો આ જુઓ, પાટણથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં થ્રેશર મશીનમાં રીતે તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, પાટણ એલસીબીએ જે દારૂની આ હેરાફેરી ઝડપી પાડી છે, આ નવો કિમિયો જે નિષ્ફળ બનાવ્યો છે, વિગતે જણાવશો? બિલકુલ પ્રીતિ, 31 ડિસેમ્બર આવી રહી છે તે પહેલા બુટલેગરો દ્વારા અવનવા કિમિયા અજમાવીને ક્યાંક ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયત્ન કરી રહેવામાં આવી રહ્યો છે, પરંતુ આ દરમિયાન પાટણ એલસીબી પોલીસની સતર્કતાને લઈને પાટણ બાલીસાણા જે હાઈવે વિસ્તાર છે નજીક ત્યાંથી એક ટ્રેક્ટર આવી રહ્યો હતો। ટ્રેક્ટર પાછળ થ્રેશર મશીન લગાવી રહ્યો, એટલે એલસીબી પોલીસને ચોક્કસ બાતમી હતી કે આ ટ્રેક્ટર પાછળ જે થ્રેશર મશીન લાગેલું છે તેના અંદર ગુપ્ત ખાનું બનાવીને દારૂ લાવવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસ કહીશ કે એલસીબી પોલીસે બાતમીના આધારે જે ટ્રેક્ટર ઉભો રાખીને તપાસ કરવામાં આવ્યો તો તેની અંદર જે થ્રેશર મશીન હતો તેના ગુપ્ત ખાનામાંથી 2.95 લાખનો દારૂ ઝડપાયો છે અને કુલ 4.95 લાખનો મુદ્દા માલ એલસીબી પોલીસે ઝડપ્યો છે। મહત્વની વાત છે કે જે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા બુટલેગરો ક્યાંક પોલીસ પકડથી દૂર છે, એટલે કે દારૂ મોકલનાર, મંગાવનાર અને જે ટ્રેક્ટર માલિક છે તે તમામ ફરાર એલસીબી પોલીસે દર્શાવ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે પાટણ એલસીબી પોલીસની સફળ રેડને કારણે હાલ જે પાટણ જિલ્લામાં દારૂ ઘુસાડવાનું જે નવું કાવતરું હતું તે કાવતરું ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે। પ્રીતિ, બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, મોરબી જિલ્લામાં ડમ્પરનો કહેર। માટેલ રોડ પર ડમ્પરે બાઇક સવારને અડફેટે લીધા। બંને મિત્રોની ઈજાઓ પહોંચી, જેના કારણે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। અકસ્માત સર્જ્યા બાદ પરિવારને ધમકાવતો હતો આ ડમ્પર માલિક। ડમ્પર માલિક એ યુવકના ભાઈને કોલર પકડીને ધમકી આપતો હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મોરબીની આ ઘટના છે, જ્યાં ધમકી આપતો આ વિડીયો સામે આવી રહ્યો છે। મોરબી જિલ્લામાં હાલ ડમ્પરનો કહેર વધી જ રહ્યો છે, કારણ કે આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી। માટેલ રોડ પર આ રીતે ડમ્પરે બાઇક સવારને ટક્કર મારી। અહીં 2 યુવકો બાઇક પર સવાર હતા, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। અને વાત અહીંથી અટકતી નથી। ચોંકાવનારી બાબત એ છે કે આ ડમ્પર માલિક દ્વારા ટક્કર માર્યા બાદ પણ અહીં જે રીતે ધાક ધમકી આપવામાં આવે છે તેનો વાક હોવા છતાં ડમ્પર માલિક યુવકના ભાઈને કોલર પકડીને ધમકી આપતો હોય તેવા પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નોંધ છે કે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં ભારે વાહનોને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા હતા। ગત રોજ જે રીતે ભારે વાહનોના 2 વિડીયો સામે આવ્યા હતા, જેમાં ઓવરલોડેડ ટ્રકના કારણે સમસ્યાઓ સર્જાઈ હતી, એટલે આવી ઘટનાઓ વધી રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, આ રીતે ડમ્પર માલિક ધાક ધમકી આપી રહ્યો છે, કોઈ ડર નથી? મોરબી જિલ્લામાં 2 યુવકો બાઇક લઈને સવાર થઈને જતા હતા, ત્યારે ટ્રક ડ્રાઈવરે તેની સાથે અકસ્માત કર્યો અને ત્યારબાદ એના પરિવારજનો ટ્રક માણસને પૂછવા માટે જાય છે ડ્રાઈવરને, ત્યારે ટ્રકનો માલિક ત્યાં આવીને યુવાનના ભાઈ સાથે ઝપાઝપી કરે છે અને ધમકી આપે છે અને પોલીસ ફરિયાદ ના કરવાની પણ વાત ઉલ્લેખે છે। ત્યારે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।
જે રવિ, આપ જોડાયેલા રહેજો. આપને વધુ એક દ્રશ્યો બતાવીએ. મોરબીથી જ આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ટ્રક ચાલકો બેફામ થયા છે. નિયમોને નેવે મૂકીને બેફામ ટ્રક દોડાવતા આ ચાલકો જોઈ શકાય છે. ઓવરલોડ અને ઉપરથી બેફામ દોડતી આ ટ્રક કેમેરામાં કેદ થઈ છે. બે અલગ અલગ વિડીયો સામે આવ્યા છે. ટ્રક ચાલકો બેફામ ચલાવી રહ્યા છે ઓવરલોડ ટ્રક. બેજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે. રવિ મારી સાથે જોડાયેલા છે. રવિ, મોરબીમાં જે રીતે હાલ આ ટ્રાફિકના નિયમોને કોઈ સિરિયસલી ન લેતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ ડમ્પર માલિક જે આ રીતે ધાકધમકી આપે છે એ સ્પષ્ટ બતાવે છે કે તેને પોલીસનો ડર નથી. બીજી તરફ ઓવરલોડેડ ટ્રક પણ યમરાજ બનીને ફરી રહી છે. મોરબીનું આરટીઓ અને ટ્રાફિક પોલીસ રામ ભરોસે ચાલી રહી હોય તેવી સ્થિતિ અત્યારે મોરબીની અંદર છે. મોરબીની અંદર અત્યારે ટ્રક ચાલકો બેફામ રીતે વાહનો ચલાવી રહ્યા છે. ટ્રક ઓવરલોડ જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા હમણાં 30 દિવસની અંદર 19 થી વધુ અકસ્માતોમાં મોત થયા છે. ચોંકાવનારો આંકડો સામે આવે છે. ત્યારે ફરી એક વખત આજે ટ્રક ચાલકે અકસ્માત સર્જી 2 યુવાનોને ઘાયલ કર્યા હતા અને તે દરમિયાન ટ્રક ચાલકના માલિકે તેના પરિવાર સાથે પણ દાદાગીરી કરી હતી. ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે શંકા પેદાઓ થઈ રહી છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે અહીં ટ્રાફિક પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો આ તરફ મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા છે. આંબલિયાસણમાં દુકાનમાં ચોરીની ઘટના સામે આવી. દુકાનના તાળા તોડીને ચોરી કરી તો ઊંઝા વૈજનાથ મંદિરમાં પણ ચોર ત્રાટક્યા હતા. આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બે અલગ અલગ જગ્યાઓ પર ચોરીના આ બનાવો જે સામે આવી રહ્યા છે. મહેસાણાના આ બંને બનાવો છે. એક આંબલિયાસણના આ બનાવ જુઓ, જ્યાં દુકાનમાં તસ્કરો ત્રાટકે છે અને ચોરી કરીને ફરાર થાય છે. બીજી તરફ મંદિરમાં ચોરીની ઘટના. ઊંઝાના વૈજનાથ મહાદેવ મંદિર, ભવ્ય મંદિર કે જ્યાં ચોરીની આ ઘટના બની, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલ મહેસાણામાં આ તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ તસ્કરો પર તવાઈ બોલાવવામાં આવે, તેમની ધરપકડ કરવામાં આવે તેવી હાલ લોક માંગ ઉઠવા પામી છે. મહેસાણામાં અવારનવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર શિયાળો આવતા આ તસ્કરો ફરી એકવાર બેફામ બન્યા છે, સક્રિય થયા છે તેવું લાગી રહ્યું છે. તો સુરતમાં પણ બંધ ઘરમાં ચોરીની ઘટના બની. માંગરોળના તરસાડી નગરમાં તસ્કરો ત્રાટક્યા. રાધે પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો. પરિવાર બહાર ગયો અને તસ્કરોએ તાળું તોડ્યું અને ઘરમાંથી કશું ન મળતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા. સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં તસ્કરોની આ ગતિવિધિઓ કેદ થઈ ગઈ છે. તો સુરતથી આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બંધ ઘરમાં ચોરીની ઘટના સામે આવી. આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ તસ્કરો આવે છે અને અહીં ઘરનું તાળું તોડીને તસ્કરો ફરાર થઈ રહ્યા છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરો તો અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ. ઘરમાંથી 19.80 લાખની ચોરી કરવામાં આવી. પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. ચોરી કરનાર કોઈ બીજું નહીં પરંતુ તેમનો જ પુત્ર નીકળ્યો. 18 વર્ષીય પુત્રએ તેના મિત્રો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો અને આશરે 14 તોલા સોનાના દાગીના અને તિજોરીમાંથી 3 લાખ રોકડ મળીને કુલ 19,80,000ની મત્તાની ચોરી કરી હતી. આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો. તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાજપ પર જ ભડક્યા. પૂર્વ કોર્પોરેટર સાવત્રીબેન શર્મા ભડક્યા છે. ભાજપના નેતા સરસ્વતીબેન દેસાઈને ખખડાવી નાખ્યા. મત લેવાના હોય ત્યારે જ આવો છો તેમ કહ્યું. કોંગ્રેસના ભતુભાઈ સિવાય કોઈ જોવા પણ નથી આવતું. ડભોઈ રોડની ભરતવાડી સ્થિત આંગણવાડીમાં બાળકોને ફળ અને ચીક્કી વિતરણનો કાર્યક્રમ હતો, જેનું આમંત્રણ આપવા માટે નેતા સરસ્વતીબેન દેસાઈ અહીં પહોંચ્યા હતા. ત્યારે આ ઘટના બની. આજે માજી કાઉન્સિલર થઈને બી અમારે ફરિયાદો કરવી પડે છે. આ રોડ જુઓ તમે, ગાજરાવાડી થી લઈને સોમાતલા થી લઈને કશું કામ થયું નહીં. ભતુભાઈ સિવાય કોઈ કરતું નહીં કામ.
આગળ વાત કરીએ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યવર્ધક સુરેન્દ્રનગરના કાળા તલનું કચરિયું એ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. કાળા તલ, ગોળ, સૂંઠ તેમજ સૂકા મેવા જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ કચરિયું એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી, કફ જેવા રોગ સામે રક્ષણ પણ આપે છે. આ વર્ષે ભાવમાં વધારો હોવા છતાં તેની ગુણવત્તા અને સ્વાદના કારણે ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને વિદેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ તેની ભારે માંગ છે. સુરેન્દ્રનગર અને વઢવાણના અંદાજે સૌથી વધુ વેપારીઓ દરરોજ 1000 કિલોથી વધુ તાજું કચરિયું બનાવીને વેચાણ કરી રહ્યા છે, જેનાથી શિયાળાના 4 માસ દરમિયાન અંદાજે 500થી વધુ પરિવારોને રોજગારી મળે છે. આને તલ, ગોળ, સૂંઠ અને ગોળ જે પ્યોર કોલ્હાપુરથી સ્પેશિયલ મંગાવવામાં આવે છે અને તેને મિક્સ કરી કાજુ બદામને આને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અને આ વર્ષે જે કાળા તલની ડિમાન્ડ વધી છે, જે પાકને નુકસાન થયું છે, એ હિસાબથી કચરિયામાં પણ 20 રૂપિયા જેવો વધારો આવ્યો છે, પરંતુ આનો કોઈ ભાવ વધારાનો અસર ઘરાકી ઉપર દેખાતો નથી. શરીરના હાંધા, જે કંઈ આપણા શરીરની અંદર તેલની ઉણપ હોય, એ શરીરની ચામડી જે આપણી સુકાતી હોય તો એનાથી ઘણા ફાયદા થતા હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભપ્રદ ઉપયોગી છે. હું તો કહું છું શિયાળાના ઋતુની અંદર અડદિયા, મેથી પાકની સાથે સાથે કાળા તલનું કચરિયું, સફેદ તલનું કચરિયું ગુણકારી ઔષધિયુક્ત હોય, લોકોએ ખૂબ જ એનો બહોળા પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ. આ ખાવાથી તમારી હેલ્થ પણ ખાસી સારી રહે છે, કારણ કે આની અંદર જે ઓઇલ આવે છે એ તમને સાંધાના દુખાવા માટે પછી તમારા બોડી માટે ઘણું સારું છે અને વર્ષમાં એક વખત આ વસ્તુ ખાવી જ જોઈએ, જે તમારું આખું વર્ષ તમારું બોડી અને ઇમ્યુનિટી આપે છે. અને અમે આ વખતે પણ અમે 5 કિલો તો કચરું લઈ લીધું છે, બીજા માટે પણ લઈ જઈએ છીએ. દિલ્હીમાં જંગલી પ્રાણીના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે. જાફરાબાદના કડિયાણામાં 4 પશુઓનું મારણ થયું. જંગલી પ્રાણી આવતા શ્વાન અને પશુઓમાં દોડધામ મચી. દોડધામના સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે. જાફરાબાદ તાલુકાના કડિયાણી ગામે જંગલી પ્રાણીના આતંકથી ભયનો માહોલ ફેલાયો છે. નોંધે છે કે અહીં હાલ જંગલી પ્રાણીઓના અવરજવર ખૂબ વધી રહી છે, ત્યારે ફરી એકવાર જાફરાબાદથી આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જંગલી પ્રાણીના આતંકથી હાલ ભયનો માહોલ ફેલાયો છે. દોડધામના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કડિયાણી ગામે કે જ્યાં જંગલી પ્રાણી આવવાથી અહીં પશુઓ અને શ્વાનોમાં દોડધામ મચી હતી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, અમરેલીમાં દિવસે ને દિવસે જંગલી પ્રાણીઓની જે અવરજવર છે તે વધી છે. હાલ આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને વધુ વિગત. બિલકુલ પ્રીતિ, કારણ કે લગભગ દરરોજ એ પ્રકારની ઘટના બને છે કે વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવે છે. આ જે વિડીયો સામે આવ્યા છે એ જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામના છે, જ્યાં વન્ય પ્રાણી ઘૂસી જઈ અને 4 પશુઓના મારણ કર્યા હતા. આ જ પ્રકારના વિડીયો લગભગ છાસવારે સામે આવે છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખાસ કરીને ખેડૂતો અને ખેત મજૂરો જે સતત ખેતરમાં રહેતા હોય છે દિવસ રાત, તે લોકોમાં ખૂબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રીતિ, બિલકુલ. અને રાજન, હાલ કારણ કે આ વિડીયો સામે આવ્યો છે તો વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી? બિલકુલ, અત્યારે હાલ તો એ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે જે રીતે જંગલની ગીર બોર્ડર વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સતત આ પ્રકારની ઘટનાઓ બને છે, એટલે વન વિભાગના જે અધિકારીઓ કર્મચારીઓ હોય છે સતત તેમના પણ આટાફેરા રહેતા હોય છે અને શક્ય હોય તેટલું આ વન્ય પ્રાણીઓને જંગલ તરફ ખદેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે જંગલી પ્રાણીના આતંકથી ભયનો માહોલ છે, જો કે વન વિભાગ પણ સક્રિય છે. તો ભરૂચમાં વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મી મેન ઝડપાયા છે. અંકલેશ્વરમાં 3.59 લાખના વિદેશી દારૂ સાથે આર્મી મેનને ઝડપી પાડવામાં આવ્યા. એલસીબીએ બાતમીના આધારે દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું. બેડરૂમમાંથી વિદેશી દારૂની કુલ 84 બોટલો મળી આવી. 3.59 લાખના વિદેશી દારૂના જથ્થાને કબજે કરવામાં આવ્યો છે. આરોપી જયકૃષ્ણ તિવારીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. એક જયકિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા. એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી
અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી. હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે. તો હાલ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ જે આરોપી છે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. વધુ પૂછપરછ કરવામાં આવશે તે બાદ વધુ વિગત પ્રાપ્ત થઈ શકે છે. તો વિદેશી દારૂ સાથે નિવૃત્ત આર્મી મેન ઝડપાયા છે, જેના કારણે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે. એલસીબી બાતમીના આધારે તેમના ઘરે રેડ કરી હતી, જે દરમિયાન આ મુદ્દામાલ મળી આવ્યો છે. અંદાજે 3.59 લાખનો અંદાજે 4 લાખની આસપાસ વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. 84 જેટલી વિદેશી દારૂની બોટલો એ જપ્ત કરવામાં આવી છે. જયકૃષ્ણ તિવારી ની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તે બાદ પૂછપરછ બાદ રિમાન્ડ બાદ વધુ વિગત બહાર આવી શકે એમ છે. તો આગળ વાત કરીએ શક્તિપીઠ અંબાજી મંદિરનું મહત્તમ નવું જીર્ણોદ્ધાર એ 1975માં કરવાની શરૂઆત થઈ હતી. આ મંદિર અંબાજીમાં નીકળતા માર્બલમાંથી જ બનેલું મંદિર છે, પરંતુ લગભગ છેલ્લા 50 વર્ષથી આ સંગેમરમર પર સમય સાથે ધૂળ, વરસાદ અને વાવાઝોડાના ડસ્ટથી મંદિરનો માર્બલ એ પીળો અને કાળા ડાઘવાળો થઈ ગયો છે. ત્યારે ઝાંખા પડેલા આરસ પહાડને ફરી ચમકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરાયું છે. વડોદરાની ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા દ્વારા અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળી આ કામગીરી તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવી રહી છે. પાવર વોશ અને સ્ટીમ વોશ જેવી આધુનિક ટ્રીટમેન્ટ દ્વારા 3 તબક્કામાં 180 દિવસમાં આ સફાઈ પૂર્ણ કરવામાં આવશે, જેનાથી અંબાજી મંદિર ફરી એકવાર પોતાની સફેદી સાથે સંગેમરમરવાળું ચમકતું જોવા મળશે. આને એપ્રોક્સિમેટલી 3 તબક્કામાં કામ પતાવવામાં આવશે. પહેલા નીચેનો અમે ભાગ લઈએ છીએ, પછી સેકન્ડ ફેઝમાં ઉપરની સાઈડમાં જશું અને થર્ડ ફેઝમાં મંદિરની ઇન સાઈડમાં જશું. એપ્રોક્સ આ જે કામનું જે અમે અત્યારું હાલમાં જે કાર્ય લીધું છે એ એવરેજ 1 CR ની ઉપરનું ખર્ચો બેસે એમ છે. પણ જીવતે આગળ જશે એમ અમે આગળ જઈએ છીએ અને હું બધાને સૌને આમંત્રિત કરું કે આજે ઐતિહાસિક અત્યારે જે સેવા ભાગરૂપે અમે કરી રહ્યા છે, આવો બધા સાથે મળી અને માતાજીનું મંદિર ચમકાય. આ માર્બલનું બિલકુલ ક્લિનિંગ કરી અને એની ઉપર મિરર પોલિશ કરવાનો આખો એમનો જે મેન્યુઅલી થાય છે માણસો દ્વારા, એ તેઓ કરી રહ્યા છે ઘણા સમયથી. અને જેમ જેમ આગળ પોલિશનું કામ થાય, સફાઈનું કામ થશે, એમ તેઓ પોલિશ પણ કરશે. તેઓ અહીંયા મંદિર ટ્રસ્ટ ખાતે તેઓ સેવાના ભાગરૂપે કામ કરે છે. કોઈ જાતનું વેતન કે મહેનતાણું પણ એમની ટીમ લેતી નથી અને બધી જ વ્યવસ્થા તેઓના તરફથી કરવામાં આવે છે. તો જૂનાગઢમાં નવાબી યુગની યાદ અપાવતું ભવ્ય શાહી ફુલેકું યોજાયું. જાણીતા અચુભાઈ બગીવાળાના પૌત્ર તોકીર ખાનના લગ્ન પ્રસંગે આ ઐતિહાસિક ફુલેકું નીકળ્યું. ચાંદીની બગી, હાથી, ઘોડા અને રજવાડી ઠાઠમાઠ સાથે આ ફુલેકું શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. નાચતી કુદરતી ઘોડીઓ, સીધી બાદશાહનું નૃત્ય, બેન્ડ બાજા અને ઘોડાઓની કરતબોથી લોકો મંત્રમુગ્ધ બન્યા. 5 કિલોમીટર લાંબા ફુલેકાને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. અમારી પરંપરા જાળવવા માટે અમે એક શાહી વરઘોડાની પરંપરા જાળવી રાખવા માટે અમે આયોજન કરીએ છીએ, જેથી કરીને અમારા લોધી પરિવાર એક વંશવારો સંભાળવા માટે, એક સંસ્કૃતિ જાળવવા માટે અમે અમારા ભત્રીજાને જે તોકીર ખાન, ફજલ અહેમદ ખાન લોધી પરિવારે બધી વિલંબ કરીએ છીએ. એ આયોજન અમારા નવાબી વખતમાંથી પરંપરાથી હોઈ આવે છે અને અમે જાળવી રાખ્યો છે.